સંયુક્ત રાષ્ટ્રના નિવેદન અનુસાર નબળી ખરીદ શક્તિ, બજાર પર નિર્ભરતા, કિંમતોમાં અસ્થિરતા અને વધતા દેવાના કારણે પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં લોકોની 2 ટંકના ભોજન સુધીની પહોંચ પર અસર પડી છે। ખાસ કરીને બેકારીના સમયમાં ઘઉંના લોટની ઉપલબ્ધતા અને કિંમત ચિંતાનો વિષય બની રહી છે। 2005 થી 2025 વચ્ચે પરિવારો દ્વારા ભોજન પર થતા ખર્ચનો હિસ્સો 43% થી ઘટીને 37% રહી ગયો છે। દાવા પ્રમાણે પાકિસ્તાન આર્થિક સંકટના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે। સંયુક્ત રાષ્ટ્રના નવા અસેસમેન્ટ રિપોર્ટે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે। આ રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં અંદાજે 75 લાખ લોકો ગંભીર કુપોષણ અને ફૂડ ઇનસિક્યોરિટીનો શિકાર છે। ગયા વર્ષે આવેલા ભારે પૂર અને દુષ્કાળે પરિસ્થિતિને વધુ ખરાબ કરી દીધી છે। આ સાથે વધતી હિંસાએ લોકોની રોજગારી છીનવી લીધી છે। દાવા અનુસાર હાલત એવી છે કે લોકો પોતાનું પેટ કાપીને ઘર અને વીજળીના બિલ ભરી રહ્યા છે। યુએનના રિપોર્ટ સ્પષ્ટ કહે છે કે જો તાત્કાલિક મદદ ન મળે તો લાખો લોકો ભૂખથી મરી શકે છે। દેશની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ક્રેશ થઈ ગઈ છે। સામાન્ય માણસ માટે 2 વખતની રોટલીનો જુગાડ કરવો પણ હવે મુસીબતનું કામ બની ગયું છે। ડિસેમ્બર 2025 થી માર્ચ 2026નો સમય પાકિસ્તાન માટે અત્યંત ભારે છે। ઇન્ટિગ્રેટેડ ફૂડ સિક્યોરિટી ફેઝ ક્લાસિફિકેશન એટલે કે આઈપીસીએ એક ડરામણો આંકડો આપ્યો છે। તે મુજબ આશરે 12.5 લાખ લોકો ઇમરજન્સી સ્તર પર પહોંચી જશે। અહીં મોટા પાયે ખોરાકની અછત જોવા મળી રહી છે। યુએનએ સ્પષ્ટ કહ્યું છે કે 10 લાખથી વધુ લોકોને જીવન બચાવનારી મદદની જરૂર છે। જો એવું ન થાય તો દેશમાં મોટી આફત આવી શકે છે। 2025માં આવેલા જળ પ્રલય એટલે કે પૂરના લીધે પાકિસ્તાનના કૃષિ ક્ષેત્રની કમર ભાંગી નાખી। દુષ્કાળ અને સ્થાનિક અસુરક્ષાના કારણે ખેતી અને પશુપાલન પર ખરાબ અસર પડી છે। આનાથી ઉત્પાદન ઘણું ઘટી ગયું છે। આ ઉપરાંત બજારો પણ ભારે પ્રભાવિત થયા છે। શિયાળાની સિઝનમાં પણ સંકટ ઘટવાના બદલે વધ્યું। આ સિઝનમાં મજૂરી અને આવકની તકો ઘણી ઓછી થઈ જાય છે। ઘઉંના લોટની કિંમત અને સપ્લાય સૌથી મોટી ચિંતા છે। પાકિસ્તાનમાં મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે। પાકિસ્તાનના એક સર્વેમાં ચોંકાવનારી વાત સામે આવી છે। હાઉસહોલ્ડ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર સર્વેના ડેટાથી ખબર પડે છે કે લોકો ખોરાક પર ખર્ચ ઘટાડી રહ્યા છે। 2005માં ખોરાક પર 43% ખર્ચ થતો હતો। હવે 2025માં તે ઘટીને 37% રહી ગયો છે। લોકો પોતાનું પેટ કાપીને મકાન અને વીજળી પાણીના ફિક્સ ખર્ચા નીકાળી રહ્યા છે। કહેવાઈ રહ્યું છે કે ભૂખ સાથે સાથે શિક્ષણ ક્ષેત્ર પણ ખરાબ રીતે અસરગ્રસ્ત બન્યું છે। પબ્લિક ફાઇનાન્સિંગ ઓફ એજ્યુકેશનની રિપોર્ટે સરકારની પોલ ખોલી દીધી। દેશમાં શિક્ષણનો મોટો ખર્ચ હવે પરિવારો ઉઠાવી રહ્યા છે। કુલ 5.3 ટ્રિલિયન રૂપિયાના ખર્ચમાંથી 2.8 ટ્રિલિયન સામાન્ય જનતા આપી રહી છે, જ્યારે સરકારનું યોગદાન માત્ર 2.23 ટ્રિલિયન રૂપિયા છે। પ્રાઇવેટ સ્કૂલોની ફીએ પેરેન્ટ્સને લૂંટી લીધા છે। દેશમાં હજુ પણ આશરે 2 કરોડ બાળકો સ્કૂલથી બહાર છે।